હાલો હવે અહીંથી ચાલુ થાય પાતાળ લોકના દર્શન, આકાશ લોકના ને હિમાલય દર્શન ભુઈરામાં જઈએ હવે। ઓહો લાઈટ નથી ને એક વાંધો છે, જો અહીંયા બધા નાગલોક ખોડિયાલ માતાજી, રાણી આદિત્ય ને રાજા બલી ને આ છે ને ભગવાન વામન નું રૂપ લઈને રાજા બલી ને પાસે આવ્યા હતા। બે પગલામાં તેને આખી બધું માગી લીધું હતું। ત્રીજું પગલું તો ક્યાં પછી માંડવા દીધું। નાગ કન્યા છે, જો આ નાગ કન્યા જોઈએ, નાગ કન્યા કોઈ આપણે ટીવીમાં સિરિયલોમાં જોતા હોય ને નાગ કન્યા, ખરેખર નાગ કન્યા છે। જો છે હા આ નાગ કન્યા, એ નાગ કન્યા, આ બધી ના દેવો ના નાગો ના દેવ બધા જો રાજા કહેવાય એનામાં આ એ નાગ કન્યા, નાગ કન્યા માતા ખોડિયારમાં, નાગ કન્યા પિતા બધો આખો નાગલોક જ છે અહીંયા, આખો નાગલોક અહીંથી મત્સ્ય અવતાર પાછો ચાલુ થાય। અહીંયા પાછા બધા નાગ દેવતા, અહીંથી ધ્રુવ લીલા ચાલુ થાય, પણ હવે અહીંયા આગળ નથી જાઉં, થાકી ગયો, એટલી લાઈન છે ક્યાંય પૂરી કરી લેવી। હાલ આગળ વધીએ હવે, કારણ કે આ એટલું સીન ભુઈરાનું જોઈને આવ્યા, આખો ઉપર નીચે હજી બાકી છે, ઉપર અંદર ભુઈરામાં બધું જોઈને આવ્યા। એવડું ગ્રાઉન્ડ છે, આમ જવું તો ખરા, આ પૂરું જ ન થાય, આમાં દી આખો હોયો જાય ને તોય અહીં જોઈ લે બધા, હજી આમાં જવાનું છે। ચાર રીતના કલરફુલ કેવું છે, કલરફુલ કેવું મસ્ત દેખાય, ઈ જ કહું, બધીમાં ધજા ગોઠવી પાછી એક એક મંદિર ઉપર। મંદિર જ કહું તો કહું નાગેશ્વર છે, હા એનથી થોડીક નાની લાગે, એવડી જ મૂર્તિ છે અહીંયા। બાપાનું ઇન્ટરવ્યુ લઈ લેવું આપણે, એ બાપાનું હા ઊભા થાય તો એવડા જ છે, ન્યાય બેઠા છે ને કા ના ન્યાય બેઠા જ નાગેશ્વરી, એવડી જબ્બર મૂર્તિ છે। આમ તો જો આ ગ્રાઉન્ડ તો જો કેટલા વીઘામાં હશે, મને તો આ બહુ ગમ્યું, કલરફુલ મંદિર। મને મજા આવી, યુટ્યુબ વાળા ને હમણાં વાળા અમે ગયા વખતે હું આવ્યો ને ડ્રોન ના લાઈન ડ્રોન થી શૂટિંગ કરતા નકર હવે યુટ્યુબ વાળા આવશે આનું ઓલું લેવા ઇન્ટરવ્યુ આવી રીતના મજા આવે। બાપા તમને આવો આઈડિયા કે મજા માણા કે આ રુદ્રાક્ષી માળા કેવી ફેરવી મસ્તી ની, માળા આપણાથી ઉપરે ને પથ્થરની માળા, હા અસલ કેવો છે મંજરીમાં કૃષ્ણ ભગવાન રાધાજી શંકર પાર્વતી ગણપતિ બાપા, પાર્વતીને ખોરામાં કાર્તિકેય દેવાય બોદર બજરંગ દાદા કચ્છ આ બ્રજવાણી આવેલી છે, હમાઈ ગયું તું ને ઢોલ વગાડતો હતા બાપુ શિવાજી માતા રાણી લક્ષ્મીબાઈ ચંદ્રશેખર ભગત સિંહ, સુભાષચંદ્ર બોઝ, ભારત માતા મહારાણા પ્રતાપ, ડોક્ટર બાબા આંબેડકર। હા વાયુ, જલ, પૃથ્વી, આકાશ ને અગ્નિ બધા આપણા પાંચ તત્વો છે, બધે આવી જાય, વાયુ જલ આકાશ ને પૃથ્વી। પર્વત, મેરુ પર્વત, રમન પર્વત,
સાત પર્વત, હિમાચલ, ગંગામાધી, નિષદ, બધાય પર્વત છે. વાહ રે વાહ. સાતે સાત નદી, કાવેરી, ગોદાવરી, ગંગા મૈયા. જય ગંગા મૈયા, જય ગંગા મૈયા. બધી નદી અહીંયા આવી ગઈ. ક્યાંય જવાની જરૂર નથી. જો અહીંયા સાત સાગર, સાતે સાત સાગર આવી ગયા. વા ગંગા નદી હતી, અહીંયા સાતે સાત. સ્વાદ અહીં ચોટીલા પર્વત, કુંતી નદી, શાની નદી, ચારે ચાર વેદ કા સામવેદ, અર્થવેદ, વેદ વ્યાસ છે એના વેદ. અહીંયા સતયુગ છે, આ ત્રેતાયુગ, દ્વાપર યુગ ને કલયુગ. આ ગૌલોક, ગારી ગાય, કામધેનુ ગાય, આ સુરભી ગાય. કેમ બાકી મહાવીર ને ઈસુ ખ્રિસ્તી ને સ્વામિનારાયણ, સાંઈ બાબા, પરબધામ, આપા ગીગા, સંત દેવીદાસ, અમરમાન, સાઈ ગુસાઈ, અગ્નિકુંડ દેવ, સેવા, સર્વો, દક્ષિણ, અગ્નિ, શ્રદ્ધા ને સચી. નવ ગ્રહ ચંદ્ર, મંગળ, બુધ ને શુક્ર. નવ ગ્રહમાં કેતુ ને રાહુ, સૂર્ય, ગુરુ ને શનિ. આ શનિ. સૂર્યદેવ અહીંયાથી જો આ યમુનાજી, યમદેવ, આ સૂર્યદેવ. શનિદેવ, ચિત્રગુપ્ત. કેવા છે બધા મસ્ત ના. આ સૂર્ય ભગવાન જો એના ઘોડા લઈને, એનો પરિવાર. ઇન્દ્રલોક, ઉર્વશી ને મેનકા ને ઇન્દ્રાણી ના બધી અપસરાયું. ઇન્દ્રની બધી અપસરાયું. મામાદેવ, જય મામાદેવ. હા, એને અલગ અલગ પરસા બધા હોય ને. વિશ્વકર્મા, ચિત્રગુપ્ત, બરબરી, આ બધા ઋષિ. જય જલારામ. ખોડિયાલમાં છે ને આ ઓલાય છે પીર બાપા. તારામતી ને વરુંધા માતા ને આ દ્રૌપદી છે. જો આ દ્રૌપદી છે. છ વીર, ચૈત્રપાલ વીર ને કપિલ વીર ને બધા અલગ અલગ. ગોપાલ વીર ને આ ખાલી આ થંભ તો જો કેટલા વિશાળમાં છે. એમ તો જો ખાલી અહીંયા બધા વીર. હા, આ રણુજા ને રામાપીર, આ બધો એનો દરબાર. હા, આ શિવલિંગમાં કયા મહાદેવ હોય તો ખબર નથી. આ નજારો આમાં વેદુ હતાઈ ગયો. આ હનુમાન બાપાનો અવતાર છે. જોઈએ આ માતાજીને લઈને બેઠી પવન પુત્ર. હા, સમર્થ ધામમાં બધી દેવી નાગદેવતી છે. આ બધા નાગદેવીઓ છે. કામેશ્વરી, આશાવારી, પાર્વતી. ગાત્રાળમાં છે આ. હા, આપણા કુળદેવી કે દશામાં. હા, મુંબઈમાં છે ને આ ખોડિયાલમાં. હા, આ આપણા કુળદેવી બેરાઓના હરસિદ્ધિમાં. આ નાગબાઈમાં. મંચુ માતાજી, બહુચરા માતાજી, દગાઈ માતાજી ને વરાઈ માતાજી. હા, સંતોષીમાં ને આ પીઠળમાં. અહીંયા પીઠિયાના જ કુળદેવી છે પીઠળમાં. બાલવી. બધી માતાજી બેઠી, બધા કુળની. આશાપુરામાં ખોડિયાલમાં ની હાથ બીન્યું ને, સાથે સાથે બીન્યું ને એ વચમાં ખોડિયાલમાં. તો ઠીક. તારા માતા અને કાલી માતા ક્યાં બ્રહ્મચારી અવતાર. શિવજીના 19 અવતાર છે. આ બધા અલગ અલગ એના અવતાર. સુગમાબાઈ ને માંજા ને આ બધા જો ના ના આ પોંડિચેરી ના હે. આ
કે શ્રીનાથજી, યમુનાજી બધાય મસ્ત છે. શ્રીનાથજીની મસ્ત સાક્ષાત શ્રીનાથજી દેખાય. આ કૃષ્ણ ભગવાન બધી રાણી જામવતી ને સત્યભામા, લક્ષ્મણા ને કાલિંદી. અહીંયા સુભદ્રા ને બધી રાણી આવી ગઈ ને પછી અહીંયા બલરામ, કૃષ્ણ અને અહીંયા શ્રીનાથજીનું રૂપ. રામ, લક્ષ્મણ, ભરત. રામ, લક્ષ્મણ, સીતાજી, ભરત, શત્રુંજય, દત્તાત્રેય. આ નારાયણ, આ દત્તાત્રેય. આ કલ્કી અવતાર કલયુગના બે હજી તો આવવાના છે. એ ઘોડા ઉપર આવવાના છે. હા, વિષ્ણુ ભગવાન લક્ષ્મીજી બેઠા એના પગ દબાવે. તુલસી માતાજી પોપટ લઈને ઉભા. આ સત્યનારાયણ છે. આપણે આ કથા કરીએ સત્યનારાયણ દેવ. હવે બધાય વિષ્ણુ ભગવાનના, શંકર ભગવાનના, રામ ભગવાન બધાના અવતાર પૂરા થઈ ગયા, બધું થઈ ગયું. હવે અહીંથી 12 જ્યોતિર્લિંગ ચાલુ થાય. આ પેલું જ્યોતિર્લિંગ કયું છે? હા, લખા દે. આ શિવલિંગ ધ્રુણેશ્વર. જેટલા બધાના મંદિર છે ને એમાં બહાર બધીમાં પોઠિયા મૂકેલા છે. જો બધા કેદારનાથ. ત્રંબકેશ્વર. 12 જ્યોતિર્લિંગના દર્શન થાય. કાશી વિશ્વનાથ. નાગેશ્વર. ભીમાશંકર. વેદનાથ. ઓમકારેશ્વર. મહાકાલેશ્વર. કર લે, હાલો દર્શન કર લે. મલ્લિકાર્જુન. આ સોમનાથ છે. ચંદ્ર એ સ્થાપના કરી હતી ને એની. હા, ત્યાં દર્શન નથી કરવા દેતા. અહીં કેવા હરખા દર્શન થાય. એવડી જ છે, સેમ ટુ સેમ ન્યાય. એવો દ્વારકાધીશ મંદિરના દર્શન. હા, હજી આ બધું હજી બનાવવાનું બાકી છે. હજી એ બધું અહીંયા હજી બને. અહીંયા એ ન્યાય છે. આ બાજુ બધું હજી અડધું છે. અહીંયા બને. રૂમની સગવડ ને બધું છે અહીંયા. કોઈને આવવું હોય ને રોકાવું હોય તો હજી કામ એટલું ને એટલું ચાલુ જ છે આમાં. બીલીપત્ર. હા, આ બધા પીર થઈ ગયા. બાપા એવું કઈ રાખ્યું જ નથી કે હિન્દી મુસ્લિમ. જો મુસલમાનના બધા પીરનું એ મૂક્યું. આ બધી કીર્તન મંડળી. કોઈ કીર્તન, કોઈ તબલા વગાડે, કોઈ મજીરા વગાડે, બેનજો. હે? હા, ગંગા સતી, કૃષ્ણ ભગવાન. હા, બધા શેઠ સુધી છે. શેઠ એ રામાપીરનો લાગે. હવે હું થાકી ગઈ. અહીંથી જ ઝૂમ કરીને જોઈ લઈ. હજી ઘણું ફરવાનું. હા, અહીંથી વિષ્ણુ ભગવાનનો અવતાર ચાલુ થાય. જો આ દેવકીમાં અહીંયા આ કાનો જન્મ લીધો. આ દ્વારપાલ ને પછી હા, વાસુદેવ કૃષ્ણ લઈને જાય. અહીંયા જો ટોપલામ લઈને જાય. આ માતાજી પછી વાજન માતાની એની પાસે નહોતા લઈ ગયા. હા, નંદ બાબા છે. આ પુત્રી યોગ મેં જો જૈન માતા. અહીંયા ભૂતનાને જો હા, પૂતનાને વધ કર્યું તો ઈ શંખાસુર ગાડામાં આવ્યું હતું મારવા. આ બધા કૃષ્ણએ વધ કર્યા એના જન્મ પછી. આખું એનું ઓળું છે. જન્મ પછી એની કેટલા રાક્ષસો વધ કર્યા. આ નાગણીઓ, આ નાગ, શેષનાગ,
યમુના નદીમાં આ બધી નાગણીઓ વિલાપ કરે. આ કૃષ્ણએ માટી ખાધી હતી ને ખોલ્યું હતું ને મુખ, આખું બ્રહ્માંડ દેખાય એના મોઢામાં. આ કૃષ્ણ ખાંડડીએ બાંધ્યો, અહીં માખણ ખાય બધા મટકી ફોડીને. આખી કૃષ્ણ લીલા છે જો આખી આખી. ગોપીના વસ્ત્રણ કર્યા હતા ને, હા બધી નદીમાં નાતી હતી બધી. આ બધા એના સખા. આ બલદેવ ગોવર્ધન પર્વત લીલા અહીંથી જાય ગોવર્ધન ઉપાડ્યો તો. રાધા કૃષ્ણ આ બધી ગોપીઓ રાસરમ એવી. કૃષ્ણજી ને આ પછી દ્વારકા આવ્યા ઈ છે. અહીંથી કૃષ્ણજી ગોકુળમાંથી પછી મથુરા, ત્યાંથી પછી દ્વારકા. આ કંસુ વધ કર્યો છે અહીંયા. આ સુદામા અને કૃષ્ણ ભગવાન. સુદામા કૃષ્ણ મિત્રને મળ્યા હતા ભાઈ. કૃષ્ણ ભગવાન એટલા લગ્ન કર્યા હતા એ બધીના નામ સહિત છે. એ બધી એની પટરાણી. કૃષ્ણ ભગવાન વિષ્ણુ. હા અહીં સુદામા આ દ્વારપાલ. આ બધી પછી અહીંથી લક્ષ્મણાન સત્યભામાન અહીંયા તૈયારી કરે. લક્ષ્મણાન સત્યભામાન જાય બેહાડ્યા સુદામાને એની ગાદી બેહાડ્યા એ. બધી માતાજી છે અહીંયા. રાંદલમાં મોમાયમાન મોગલમાન બધા માતાજી છે. હે આ એ બધી માતાજી રાંદલમાં છે. પછી આ ક્યાં છે બીજા? એ બધીમાં જો દીવાન બધું. આમ તો કાર ફેરે છે. હા આ મામાદેવ છે જો આ મામાદેવ. મામાદેવ. પછી જલારામ વીરપુર. હા જલારામ. પછી સમરષ્ઠ વીરપુર. એટલે આ માતાજી આ રામાપીર છે ત્યાં. રામાપીર. હા જેસલ. રામદેવ પીર. પછી આ રામદેવ કાળ ભૈરવ. પછી પરબનાથ ના પીર. પરબના પીર ના કાળ પીર. અહીં પાછા મોટા મોટા બેહાડા રામદેવ પીર ને કૃષ્ણ ભગવાન ને હવડા મોટા મોટા. તાનો વિશાળ પ્લોટ. આ બધું ફરી લે તો રામાપીર. એક આ સામે છે ને બરોબર સામે જો મહાદેવ છે મોટામાં મોટા. દર્શન કરી લો. મોટામાં મોટી રામદેવ પીરની. રામાપીર રણુજાના રાય. અહીંયા સામે રામાપીર અને અહીંયા મહાદેવ. બે સામે સામે એવડી મોટી બને. અહીંયા બધા મીટિંગ પ્રસાદી મળે વેદુ ગુંદી ગાંઠિયાની. બધા મીટિંગ ચાલુ કરી. આ બાપા છે કે આ બાપા છે આયરના આપણા. એ બધું આખું અહીંયા જ ઊભું કર્યું. બધા દેવી દેવતાની અહીંયા સ્થાપના કરી. એટલો ખર્ચો કર્યો ને ફ્રીમાં છે. કોઈને કોઈ જાતની ટિકિટ કે કંઈ નહીં. ગુંદી ગાંઠિયાનો પ્રસાદ કાયમી માટે. ધન્યવાદ છે બાપાના. એટલા દેવી દેવતા બેહાડ્યા. બાપા નામ શું છે તમારું? તમારું નામ શું છે? ભેમસી બાપા. દેવા બાપા. બરાબર. બાપાનું આજ ગામ કે આ ગામમાં જ રહ્યો કે તમે? મોવાડા ગામ છે.
ત્યાં સમરથ ધામના આખાના દર્શન કરી લીધા અને બાપાની મુલાકાતે લઈ લીધી. વગર ફી ને વગર પૈસે કંઈ નહીં, પ્રસાદી આપે ને બધીના દેવી દર્શન થાય. કોઈ લગભગ આવ્યું નહીં હોય અહીંયા, આવ્યા જેવું છે એકવાર. જી દ્વારકા બાજુ આવું હોય અહીંયા આવજો. જો પૂકી ગયા ઘેર, અમારો પુલ આવી ગયો. હવે બધા વિડીયો અહીંથી પૂરા કરી. અમારો વિડીયો ગમી ગયો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ. આનો તો કોક YouTube વિડિયો લો. બીજની અસીમ કૃપા છે અમે પહોંચી ગયા છીએ ઘરે. હું કહેતા હતા હે હું કહેતા હતા રામભાઈ જોવાનું ઉડલીનું પૂગી ગયા હવે એમ કે ઘેર. રામભાઈ ની ગાડીમાં ગયા તા. રોજ કોઈને જાવું હોય ને તો એનો કોન્ટેક્ટ કરી લેજો ડાયરેક્ટ. એમ કેમ પુગાડી દીધા પાછા ગામમાં લગભગ અમને ઓલું કેવું આપણે લઈ ગયા તા સમરથ ધામ. ન્યા હા સમર્થ ધામ. ત્યાં કોઈ જોયું નથી, ભાઈ જોયું. કોઈને જાવું હોય ને તો એનો કોન્ટેક્ટ કરજો. હવે તો લોજમાં કે જાજા હમ વિડીયો થ્રુ જોઈ લે હવે બધા.